ઓકે, તમે બંને એકવાર ઓપન કરવું પડશે. અ અ પ્રવીણભાઈ, આઈફોન ઉપર તમે કોહોસ્ટ આપી દો તો. થઈ ગયું ભાઈ, ફાઇનલ. प्रथम लागू दो चरण को, तनिए न छोड़ायो किना, लाख तली लालैया मेरे जीव के ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पलनवाल निरखु नेत्रे मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। तीन आगे बिना कहे जो हक के खबरदार, पर कहाँ कम में तीन को जो बाहर करे पुकार, जो बाहर करे पुकार, हक बोला शरत पर, हक बुलावे शरत पर। આ પ્રકરણ ચાલે છે આશિકના ગુના વાળું, કે એક આશિક રૂહ પોતાના જે ગુજ સુખ લેતી હોય ને, એ કોઈની આગળ કોઈને બી ના કહે. એટલે પોતાના સુખ બી ના કહે, યા તો એ આશિક રૂહ પોતાની આશકીની અંદર એને જે કષ્ટ પડે છે ને, એ કષ્ટ બી કોઈની આગળ ના કહે, બેઉ છુપાઈને રાખે. તો એક તો એ ગુના કે તમે દુનિયાની આગળ પહોંચો. બીજું કે છે કે ભાઈ હક બોલાવે શરત પર. કે રાજી આ સંસારમાં જાગણીના બ્રહ્માંડમાં આવ્યા પછી આપણને બધાને પાછા બોલાવે અને પાછા પરમધામના મૂળ વિરામમાં આવી જાય. તમારા દિલને જાગૃત કરજો, તમારા નયનને જાગૃત કરજો, તમારા અંગોને જાગૃત કરજો ને. એક જાગ્રત તમારા એક પ્રકરણની અંદર આ વાત આવે છે કે જેટલા રૂહના અંગ જાગે ને, એટલા જ રાજ્યના અંગ દેખાય. મતલબ કે જેટલા તમારા અંગ જાગશે ને, એટલા તમે રાજ્યના સુખ લેશો. બાકી તો બેઠા છો તો તમે આપણે બધા મૂળ મિલાવવામાં, છતાંય વાત એવી કેમ કહેવામાં આવે છે કે ભાઈ તમને ત્યાં બોલાવે છે? મતલબ કે તમારા દિલના જાગૃત કરી દો. એક વાત તો બહુ સરસ વાણીમાં આવે છે કે એક રૂહ અને એક રાજ્ય જયારે એની પૂરી મસ્તીમાં હોય ને, તો કે છે હક સુખ દેવે યા પ્યાર દેવે યા લાડ દેવે યા આનંદ દેવે, તમે કોઈ બી વાત લગાવી દો ને, અંગ ભર ભરે. મતલબ કે અંગો ભરી ભરીને, અને એ પછી એ અંગોની જે વાત થાય છે ને, એ પરમધામના અંગોની વાત થાય છે. કે રાજી જયારે આપવા બે ને, તો તારા અંગોને તૃપ્ત કરી દે, તારા નેત્રો તૃપ્ત થઈ જાય, ભરાઈ જાય છે ને, તારા અંગોને ભરી ભરીને સુખ આપે છે. અને ઈ વાત કે છે કે ભાઈ આજે એ સુખ માટે ખબર ને આજે અંગોમાં શું ભરેલું છે. તો કે છે આજે તમને રાજ્ય પાછા ઈ શરત પર બોલાવે છે. શરત ઈ શરત પર કે અચ્છા, તને મારા સુખ યાદ છે, તને મારી જોડે આવવું છે પાછું, તને મારા સુખની જરૂર છે ખરી, તને મારા ધામની જરૂર છે, તને મારા પ્રેમ કે આનંદની જરૂર છે ખરી. અચ્છા જોઈએ તો તું પાછી પરમધામમાં આવી જા, લાગી જા, તારા દિલ ના લગાવી દે. અચ્છા તું મારા પરમધામની અંદર ને મારી અંદર તારા કયા અંગને લગાવું છું? અહીંયા તો આપણી જોડે માયાના અંગ છે ને, ચલો માયાના નેત્રો નહીં તો તમે લગાવો, માયાના દિલ ને લગાવો, માયાના મન ને લગાવો, માયાની બુદ્ધિ ને લગાવો. કે છે તમને રાજ્ય શરત પર પાછા ન્યા બોલાવે છે
आपन रहने चाहे इत। બીજી વાત તો આપણે આશિક કહીએ છીએ ને તો આપણને રહેને ચાહે અત્યારે. તો આશિક નો એના માશુક બોલાવતા હોય તે ક્યારેય રહેવાના થાય. કચ્છા ફટાફટ પૂરું થાય તો જલ્દી સારામાં સારું, તો પાછા પોતાના પ્રેમની અંદર, પોતાના માશુકની અંદર સમર્પણ થઈ જઈએ, એમ કે છે, એની અંદર સમય જઈએ. તો એ આશિક બોલાવતા હોય અને મતલબ માશુક બોલાવતા હોય ને આશિક નો જાય. આપણે આશિક નતો, અહીંયા રહેવું છે. આપણી તો માયા એવી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે ને, સુંદર સાજી, 2-4 પરમધામમાં જવાની તો બહુ દૂરની વાત છે ને. આ સંસારમાં ક્યાંય રાજ્યનો 2-4 દાડાનો પ્રોગ્રામ હોય ને તો સમય ના મળે એમ. અ, ખબર નહીં કેટલા બધા બહાના હોય આપણી જોડે ખબર. તો રાજ્ય તમને બોલાવે છે પણ આપણે અહીંયા રહેવું છે. આપણને અહીંના સુખોનો સ્વાદ લાગી ગયો, પણ અહીંના સુખે પરમધામના સુખ ભૂલાડી દીધો. અહીંના દુઃખે પરમધામના સુખનો સ્વાદ ભૂલાડી દીધો. અહીંની ચિંતા ને બલાય આપણને રાજ્ય ભૂલાડી દીધા. પણ આપણે અહીંની જિમ્મેદારીઓ નિભાવવા માટે આપણે અહીંયા રહેવા માટે માંગી, મારી આ જિમ્મેદારી નિભાઈ જાય, મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય. પછી આપણને રહેના ચાહે એ તો અહીંયા કહ્યું છે. આપણે હું કામ ભાઈ અહીંયા રહેવું છે, આપણું શું લૂંટાઈ જાય છે. આપણે રહીએ કે ના રહીએ, અક્ષર બ્રહ્માંડ બનાવતા રહેવાના ને મિટાવતા રહેવાના ને. આપણા પરિવાર જેવા કેટલાય પરિવાર બનતા રહેવાના ને ખતમ થઈ જવાના. સમજો? આપણે તો આની સાથે કઈ લેવા દેવા જ નતા. આઈને એવા ફસાણા છે, કવર કે છે એવા અક્ષરના બ્રહ્માંડ નો ફસાણ કે આપણે હવે અહીંયા રહેવા માંગીએ છીએ. અચ્છા, રાજજી આપણને ન્યા બોલાવો છે, આપણે ચાહીએ કે રાજજી અહીંયા મારી સામે આવી જાય. આપણે તો અહીંયા રહેવું છે. લેવે ગુંજ માસુકા. આ રાજ્યની સૌથી મોટી ન્યાય છે કે તમને આ બ્રહ્માંડની અંદર માશુકની ગુજ વાતો, એના પ્રેમની, એના સુખની, એના આનંદની, સુંદરસાજી માશુકની ગુજ વાતો આખી આપણે વાણી ભેગી કરીએ ને, 18,758 યા ગીતા યા રાસની વાણી થી લઈને ભેગી કરો ને, તો મેં નહીં ચાહતો કે ઇન્દ્રાવતીજીની આત્માએ એક ટકોય લખ્યું હોય એમ ગુજ વાત. તમને છે ને, તમને વાણીની બધી જ વાત માશુકના અંગ જોડે લઈ જઈને છોડી દેશે. અહીંથી તું ચાલુ કરીને કે માશુકની છે ને નેત્રોનું વર્ણન કરીને છોડી દેશે છે, આગળ તારે વધવાનું, નેત્રોમાં તારે ડૂબવાનું. રાજ્યના એક એક વસ્ત્રો ભોજન તમને જુઓ કે રાજ્યની એકદમ કરીબ લઈને છોડી દેશે. રાજ્યના દિલ લગી લઈ જઈને છોડી દેશે. આગળ દિલમાં શું તો કે તો તારે ડૂબવાનું. પછી હક બોલે તો ક્યાંય નથી લખ્યું એમ કે અચ્છા હક કેવું બોલે, કેવી વાત કરે છે ને. અમુક લીલાઓ તમને છે કરીબતાની અંદર, સાનિધ્યની અંદર લઈ જઈને છોડી દે છે. તો મને લાગે છે કે રાજ્યએ કે એક રૂહે 1% કદાચ ગુજ વાત લખી હશે. બાકીની સુંદરસાજી અસંખ્ય ગુજ વાતો છે ને, જે આજે જે સુંદર સાથે પોતાના દિલના રાજ્ય હાથે જોડી, પરમધામના 25 પક્ષના પ્રેમ ઇશ્કમાં લગાવ્યું ને, એ રૂહોને ત્યાંની ગુજ વાતો, મતલબ જે પ્રેમ ને ક્યારેય એક રૂહે વિચાર્યો ન પડે, જે આનંદ મસ્તીમાં રહેવા વાળી રૂહને ક્યારેય એ અહેસાસ નહીં થયો, એ અહેસાસ એના પ્રીતમ નો થાય છે. અચ્છા, લાખ લાખ એને સલામ મારવાની, મતલબ કે લાખ લાખ એના શુક્રિયા અદા કરવાની ઈચ્છા છે કે રાજ્ય આ મસ્તી મારો આ પ્રેમ, તું મને આ લાગ લડાવું છું. તો કે છે ઈ ગુજ વાતો ને, એ ગુજ પ્રેમ ના ઈ કહે દુનિયા કો હકીકત. એ પરમધામની હકીકત દુનિયાને કહેવાય. એક તો એ ગુણો જો, એક તો રાજ્યની મેરથી તમને મળ્યું છે તો રાજ્યના લાખ લાખ શુકરાણા. ગુજ વાત કોઈ દાડ કહે નહીં ને. આ સંસારની અંદર મોટા મોટા ધનવાનો હોય ને, જેમ કે અનિલ અંબાણી ને રતન ટાટા ને, એ કોઈ દાડ આમ ઓરિજિનલ ક્યાં ને મારે આટલું ધન કાટલા રૂપિયા કાટલું આ પડ્યું છે એમ કે. તો તમારી જોડે જે ખજાનો પડ્યો છે, જે ધન પડ્યું છે રાજ્યનું, આત્માનું, એ કોઈ દાડ કોઈને નો કે. એક રૂહ જે પ્રેમમાં લાગેલી રૂહ, એસી આશિક કબુ ના કરે. આશિક એવી ભૂલ ના કરે, પોતાના પ્રેમની વાતો, ગુજ વાતોના, માસુક જોડે કરેલી લીલાના લીધેલા સુખના કોઈ ઓરો ન જઈને એમ. એ તો લીધા પછી એની મસ્તીમાં મસ્ત રહે. આ જ વાત ન છે ને રાજ્ય કદાચ આઈ થિંક શરૂઆતના પ્રકરણોમાં જ કહ્યું છે, પતંગ કહે પતંગ કો ચલ મેં તુજે દીપક બતાવું છે. તો મતલબ કે ઈ આગ જોઈને ઝંપલા હોય, એ કોઈને કહેવા ના જાય.
એના રાજ્ય ખબર પડી ગઈ ને તે રાજ્યમાં લીન થઈ જાય, કોઈને કહેવા ના જાય, ખાલી મેં તને રાજ્ય બતાવ્યું. ઈ કે છે કે એવી આશિક કોઈ દિવસ ભૂલ ના કરે પોતાની ગુજ સુખ બીજા કોઈને જઈને કે. पीछे रहे बुलावते हक। પીછે રહે બોલાવતા હક એટલે હક બોલાવો તો એ પીછે રહે એમ, મતલબ પાછી પાણી ના કરે ને પાછળ ના રહે. ઈ હક બોલાવવામાં સમર્પણ દોડીને એના પ્રીતમ પર સમર્પણ થઈ જાય, ના અંગોને એની બુદ્ધિને બધા એના ધની પર સમર્પણ કરી દે સુંદર સાંજી. એટલે પાછી પાણી રાજ્ય માટે ના કરે. दुख कुफर में पड़ के। દુઃખ કુફર મેં, દુઃખ એટલે શું? માયા બ્રહ્માંડ, સુંદર તીન બ્રહ્માંડ તો દુઃખ કયું છે? તો આ માયામાં 14 લોકના આવરણની અંદર આ દુઃખ અને આપણે કુફરની અંદર પડીને सुख बका छोड़े इसक। સુખ બકા છોડી શકે છે. તો 24 કલાક આ દુઃખને વિચારવાનું આપણે આપણા સુખનો નહીં વિચારીએ. 24 કલાકના સંસારની ચિંતાઓમાં આપણે આપણા પ્રેમને નથી યાદ કરી શકતા. સુંદર સાંભળ્યું. તમે તમારા ઈશ્કના સુખને છોડી રહ્યા છો, દોડી રહ્યા છો સંસારના દુઃખની પાછળ, સંસારની તૃપ્તિની પાછળ. તમે પરમધામની રૂહ છો તો તમારે દોડવું જોઈએ પરમધામના સુખની પાછળ ને. એ ક્યાં છે? તો રાજ્ય બતાવે છે, ચાલ કુંજની કુંજની રેતીની અંદર મારી હાથે દોડ. એ તારા ચાંદની ચોકમાં ભરેલા છે, 9 બૂમ 10મી આકાશીમાં ભરેલા છે. તો તારે દોડવાનું છે, તારે લાગવાનું છે પરમધામના 25 પક્ષોની અંદર, એ ઈશ્કના સુખ. પણ આ દુઃખની ચિંતા હોય, દુઃખની વિચારો હોય, આપણા સુખને બી યાદ નહીં કરવા દેતા કે છે प्यारे जिनको मासूक। ત્યારે જીनको માચો કે જે આશિક રૂહને એના પ્રીતમ એના રાજ્ય જો પ્યારા હોય, પ્યારા એટલે વાલા, તો જો રાજ્ય વાલા હોય તો तिनके प्यारे लगे बचना। માશુક પ્યારા છે કે નહીં પ્યારા એ ખબર કેવી રીતના પડે? તો કે છે જો તમને તમારા પ્રીતમ પ્યારા હોય ને તો એના વચનો મીઠા મીઠા લાગે, એના વચનોમાં રૂપ હોઈ જાય, પાછા નજર એની તરફ ખેંચાઈ જાય, દિલ એની તરફ ખેંચાઈ જાય, વિચારો એની તરફ ખેંચાઈ જાય, અંગ એની તરફ ખેંચાઈ જાય. તમને જે વસ્તુ પ્યારી લાગશે એ તમને તમારા માટે આકર્ષિત બની જશે. સુંદર સાજી, એ તમને ખેંચશે ही ખેંચશે. ચાહે પરમધામમાં રાજ્ય લઈ લો યા સંસારની માયા લઈ લો, જે વાલું લાગશે એ તમને તમારી તરફ ખેંચશે અને તમે એ તરફ ખેંચીને જવાના જ છો. અચ્છા, તમને રાજ્ય વાલા લાગે છે, તમે રાજ્ય તરફ આપોઆપ ખેંચીને જશો. અચ્છા, સંસાર વાલો લાગે છે, સંસાર તરફ ખેંચીને જશે. તો માશુક પ્યારા લાગે તો માશુકની વાતો બી પ્યારી લાગે. અગર તમને માશુકની વાતો જો પ્યારી લાગતી હશે તો તમે એને માનશો, જીવનમાં ઉતારશો. અચ્છા, મારો પ્રેમી કહી રહ્યો છે, અચ્છા મારો રાજ્ય કેવી રહ્યો છે, તો તમને પ્યારો છે એટલે વાલી લાગે છે, અને વાલી લાગે છે, તમે પ્રેમ કરો છો એટલે એ વાતને માનો છો તમે. આજે કોઈના બહુ ફોલોવર્સ હોય કે તો બહુ એ હોય કેમ એમ વાલા લાગે છે ને, પ્યારા લાગે છે. કોઈની વાતો સંસારમાં પ્યારી લાગે લોકો ફોલો કરે છે, કોઈનું જ્ઞાન જોઈને, કોઈનું કઈ જોઈને ફોલો કરે છે. તો જે વસ્તુ કોઈને પ્યારી લાગી જાય એને ફોલો કરે એ કરે બધા. એવું તો કે છે એના વચનો પ્યારા લાગે. પછી કેવું ના પડે કોઈ દિવસ કે અચ્છા આ વાતોને આ ચોપાઈને તમે માનો. અચ્છા, જે રૂહને પ્યારી લાગે ને એ ચોપાઈમાં અચ્છા મારા રાજ્ય કે છે ને એટલે મારે તો એ માનવાનું જ છે. એટલે એને કે વચનો પ્યારા લાગે. तो कबू ना कहिवे और को। શું કબૂ ન કરે ઓર તો મતલબ કે માશુક ના જે ગુજ સુખ છે ને ઓરો નહીં કહે. અચ્છા, બીજી વાત અહીંયા એ વાત કહેવાય છે કે અચ્છા અ, કોઈ રૂહ અગર રાજ્ય લગી પહોંચી નહીં હતી, એનો ઈશ્ક આનંદ પ્રાપ્ત નહીં કરી હતી, તો એ રૂહ જી જાન લગાઈ અને શ્રી રાજમાં લાગશે. એ ઓરોને કહેવા નહીં જાય કે અચ્છા તું બી લાગ, આને કે યાર મેં લાગી છું, મને મંજિલ નથી મળતી, હું તને ક્યાં કહેવા જાઉં? મેં ખુદ ભટકી પડું, માએ મને ભટકાઈ મારી જાઉં, બીજાને ક્યાં સલાહ દેવા જાઉં? માયાની અંદર મેં ત્રાહિમામ મેં બીજાને હું પાડી હતું. મતલબ કે માશુકના ગુજ વાતો, ગુજ સુખ
અને જે ભૂલી ભટકી રૂહ છે ને, જે ખુદ નહીં પહોંચી શકતી, બિચારી વરણને ક્યાં માર્ગદર્શન સલાહ હાલવા જાય? मासुक प्यारा जीना। અહીંયા બહુ સરસ વાત કરી છે. માશુક પ્યારાજી, જેના માશુક પ્યારા હોય ને, એ માશુકના ગુજ સુખ, માશુકના ઈશ્ક પ્રેમના આનંદની વાત એ ક્યારેય બીજા કોઈને કહેવા નહીં જાય. અચ્છા, ઉપર ઉપરની વાત કરશે, બાકી તમે લાગો. જો વાણીમાં ને વિતકમાં બધા એ જ કર્યું, ઉપર ઉપરની વાતો કરી. અચ્છા, જોઈએ તો લાગો. છે ને, રંગમહોલ, નવભૂમ, દસમી આકાશી મંદિરોનું આ વર્ણન કર્યું. અચ્છા, જોઈએ તો લાગો. રાજ્યના અંગોનું વર્ણન કર્યું. જોઈએ તો લાગો. પાટઘાટનું વર્ણન કર્યું. જોઈએ તો જાઓ, ત્યાં જઈને ઉભા થઈને શુક્લો. ભોજકોસરનું વર્ણન કર્યું. જોઈએ તો લાગો. જેને જોઈએ એ લાગશે. સુંદર સાચી. બાહ્ય વર્ણન કરી દેવામાં આવ્યું ને, ગુજ વાતો તો તમે એના ગુજ સુખ આનંદ તો એ ઈશ્વર તો ત્યારે જ પ્રાપ્ત કરી શકો તો તમે ખુદ ન્યા જઈને ઉભા રહો. અને એ ન્યા જઈને ઉભા રહીને એ લીલામાં સામેલ થઈ જાવ તો જ તમે લઈ શકો. બાકી વર્ણન તો જરૂર કરવામાં આવે ને. તો જેના માસિક પ્યારા છે ને, એ સુખ લીધા પછી ઓરોને કહેવા નહીં જાય. आशिक कबू ना करे। આશિક કબૂ ના કરે, મતલબ કે એક આશિક રૂ એવી ભૂલ ક્યારેય નહીં કરે. એવી ભૂલ નહીં કરે. ऐसी उल्टी बात। ઉલટી વાત ને, ઉલટી એટલે ઊંધી વાત. સમજો. તો આશિક એવી ઊંધી ભૂલ ક્યારેય નહીં કરે, ઉલટી વાત ક્યારેય નહીં કરે. कहने सुख लोकन को। કે એને સુખ લોકોને તો માશુકના જે પરમધામના સુખ છે ને, એ લોકોને કો કેવું કે આ 14 લોકની દુનિયા આગળ લોકોની આગળ કોઈ નહીં નીચે. દુનિયાનો હું પડેલી છે આ સુખની. દુનિયાનો શું તમારા રાજ્ય હતો મતલબ છે? સુંદર સાહેબ, દુનિયા બધાય એનો ફાયદો કરશે. અચ્છા, તમારા રાજ્ય આપણને મુક્તિ આપી દેશે તો આવીએ. અચ્છા, તમારા રાજ્ય અમારા દુઃખ દૂર કરી દેશે તો આવીએ. અચ્છા, તમારા રાજ્ય અમને શું કામમાં લાગશે તો રાજ્યમાં આવીએ ને. બધાને તમારા રાજ્ય જોડે કામ કઢાવવું છે. બધા સ્વાર્થી બેઠા છે. તમે ચાહો કે દુનિયાવાળા તમારા રાજ્યનો ઇસ્તેમાલ કરીને કામ કઢાઈ લે? એઓની જરૂર બી શું છે ને? સુંદર સાજી. અચ્છા, રાજ્ય કામ કઢાવવા માટે થોડી આયા છે કે? તો એક આશિક રૂહ ક્યારેય પોતાના લીધેલા સુખ દુનિયાની આગળ નહીં કે. पाए बिछोहा हक जात। પાય બીછો હાક જાય. પાય એટલે પાણી, બિછોડા એટલે બિછોડ, હક જાત એટલે પોતે હક જાતમાં આવે છે. પણ એ પોતે હક જાતથી બિછડી ગઈ છે ને, છૂટી પડી ગઈ છે હક જાતમાંથી. તો ભાઈ મેં જ અટકી છું, મારું જ ગાડું અટકેલું પડ્યું છે માયાની અંદર. ઈશ્ક પ્રેમ વગર તો મેં બી મારા પ્રીતમ લગી નહીં પહોંચી શકતી. મેં બી મારા સુખ પ્રાપ્ત નહીં કરી શકતી. મારા ખુદ કામ નહીં થતા. મારા કામ શું? સુંદરજી, મારા કામ મારા પ્રીતમને જોવાના, મારા કામ મારા પ્રીતમને રીઝાવાના, મારું કામ મારા પ્રીતમનો લાડ લડાવવાનું, મારું કામ છે મારા પ્રીતમનો ઈશ્ક લેવાનો, ઈશ્ક દેવાનો. ખુદ મારા કામ ન થતા તો બીજા ક્યાં કામ માયા ન કરું? ખુદ મારે એક રૂહનું કામ ન થતું, મેં અટકી પડેલી છું ક્યાં છે? તો દુનિયાના ક્યાં કામ કાઢવા મેં બેહજો કે ના દોરા ધાગા કે મંત્રો, બચ્ચા કલ્યાણ હો જાएगा ये મેં ખુદ મારું કલ્યાણ નથી કરી શકતી આટલી વાણી લઈને. તો બીજાને તો ક્યાં આશીર્વાદ આલવા? આપણે બેસી જઈએ કે છે. आशिक गुंज मासुका। અગર રાજ્યની મહેરથી, રાજ્યની મહેરથી, આમે તમારા બધાની પર તો અપાર અપાર મહેર છે રાજ્યની. અગર રાજ્યની મહેરથી રાજ્યના દિલનો પ્રેમ, રાજ્યના અંગોનો ઈશ્ક, રાજ્યના ધામનો આનંદ જો તમને પ્રાપ્ત થઈ જાય, એ ગુજ વાતો અને ત્રાહી થાય. સુંદર સાજી, જે રૂહ એમાં લાગે એને અવશ્ય પ્રાપ્ત થાય. તો કે છે એ ગુજ સુખ જો પ્રાપ્ત થઈ ગયા તો सोलेवत है रोए रोए। રોઈ રોઈ લેવાનું. મતલબ તો રોઈ રોઈને એટલે રડી સુખ લેવાનું રડી રડી એવું એવું નથી કહેતા સુંદરભાઈ. અહીંયા રોઈ રોઈને શબ્દ કેમ વાપર્યો છે કે અચ્છા આ સુખ મેં ના લીધા, અચ્છા આનાથી મેં વંચિત રહી ગઈ, અચ્છા મારું આટલા વર્ષનું જીવન ગતું રહ્યું મેં ના લાગ્યું, અચ્છા મારા આટલા શ્વાસ વીતી થઈ ગયા, મારું આટલી રાતો જતી રહી, આટલા દિવસ જતા રહ્યા અને મેં રાજ્યમાં ના લાગ્યું. તો એ સુખ લેતા લેતા એ પસ્તાવ કરશે કે મેં કઈ વસ્તુ ન છોડી છે.
અને ક્યાં લાગી, મેં કોને છોડીને ક્યાં લાગી છું ને, તો એ ગુજ સુખ લેશે. મારું જીવન મેં ધૂળધામ કરી નાખ્યું હતું. મળ્યું તું જેના માટે એના માટે ના વાપર્યું ને, તો એ પસ્તાવામાં કે છે કે માશુકના ગુજ સુખ લીધા પછી પોતાની પર સૌથી વધારે પસ્તાવો પોતાની પર થશે કે મેં ક્યાં દોડતી ત્યાગ લગી, ક્યાં લાગી ત્યાગ લગી. છતાંય બાકીનું જીવન મળ્યું છે ને, એ રાજ્યના શુક્રાના ધન્યવાદમાં તો રાજ્ય અચ્છા શુક્રાના ધન્યવાદ હવે તે સાચી જગ્યા પર લગાવી છે ને. અચ્છા હવે સહી માર્ગ પર તે મને લગાવી છે, હવે તે તારું બલ આપીને તું મારી જોડે કરાવડાવ્યું છે. તો કે છે બાકીનું જીવન તો એનું વ્યતીત થઈ ગયું છે, એ તો હવે પાછો આવવાનું નથી. તો હવે એ રોઈ રોઈને યાદ કરી કરીને સુંદરભાઈ એ સુખ મળે છે કે અચ્છા મારા કયા સુખને મેં છોડી રહ્યું છું, મારા કયા પ્રેમ આનંદમાં મેં ડૂબવાવાળી, મને ક્યાં દુઃખમાં મેં લાગેલી. ऐसी उलटी अकल आशिकी। એસી ઉલટી અકલ આશિકી. એક આશિક રૂહની ઉલટી અકલ એટલે ઊંધી અકલ ના. ઊંધી અકલ એટલે એ પોતે લેવામાં મશગુલ થઈ જશે. ઈ બીજાને કહેવામાં ને બીજાને બતાવવામાં ને ઢેરો પીટાવામાં પોતાનું જીવન દૂરધારી ના કરે. અચ્છા જે લાગ્યા એ લાગી જવાના રાજ્યમાં, જે નહીં લાગ્યા સુંદર સાજી જુઓ, જેનામાં એક પરિપક્વતા આવી જાય, જે રાજ્યમાં પરિપક્વતા આવી જાય ને, રાજ્યની વાણીમાં, રાજ્યના પ્રેમમાં, રાજ્યના આનંદમાં, એ એનું જીવન ઘણું બધું રાજ્યની મેથી પરિવર્તન થઈ જાય. એ કોઈ જોડે વિવાદમાં ના પડે, ઊંચા અવાજમાં ના પડે, ખેંચતાનમાં ના પડે, મારી તારી ના પડે, આ હાચું ના ખોટું. અમે જ્યાં બી ચર્ચામાં જઈએ છીએ ને, તો ઘણા વિવાદ વાળા પ્રશ્નો હોય, સુંદર સાથ પૂછતા હોય, અચ્છા વાણી પડી જાય છે ભાઈ, જોઈ લેજો. આપણે કહીએ ને કોઈ માની લે એનું શું તાત્પર્ય છે સુંદર સાંજે એમ કે છે. તો વિવાદોની અંદર ખેંચતોની અંદર આચા ખોટામાં ના પડે. આજકાલ મોટા ભાગના વિદ્વાનો મન મોટા ભાગના એમાં શું ને કે હું હાચો ને સામે વાળો ખોટો. જેનો રાજ્યની મહેર કૃપા થઈ જાય ને, એ પોતે હાચો હોય ને તો એમ કે દેખા ભાઈ તમે હાચા. કારણ કે રાજ્ય તમને ને મને સૌથી મોટી, જો રાજ્યનો પ્રેમ જોઈતો હોય ને, તો એના માટે સુંદર સંજી રાજ્યનો પ્રેમ જોઈતો હોય ને, તો દુનિયાના ખોટામાં ખોટા જુઠાડામાં જુઠાડા જીવની સામે બી હારવા શીખી જાય. ખેંચતા ના કરશો ને તો જીવન દુબળા. એના માટે રાજ્ય સુંદર ચોપાઈ લખી છે ને, ચોપાઈમાં આવે છે હારે છે હોય જીત. બસ જેને હારતા શીખી લીધું ને એની જીત નક્કી છે. હારી જાઓ બસ એમ કહ્યું. બસ ખેલમાં તમે હારી જાઓ. જેની જેની અમે હથિયાર મૂકી દીધા ને, જ્યાં જ્યાં ઇન્દ્રાવતી, લાલદાસજી, મુકુંદાજી, છત્રસાલજી ના ચાલ્યું ને પોતાનું તો હથિયાર મૂકી દીધા. કચ્છા રાજ્ય તું કરી હાચું. હાર સ્વીકારી લીધી સુંદર સાહેબ. તમે જુઓ આ સિંધીની વાણી આગલા હવે પકડવાનો આવશે, ઓલ્યા મેઘુદીની પહેચાન, હુકમની પહેચાન. એક રૂહની તમે હાલત જુઓ કે એક ઇન્દ્રાવતીજીની હાતમ એ પ્રકરણોમાં એ ચોપાઈઓ મૂકી છે આગલા પ્રકરણોના, કે જેના તનથી રાજ્ય ખિલવત પરિક્રમા સાગરના શિંગારની વાણી આટલી ભુજ રહસ્યો ઉતારી પાડી, પછી એને સિંધીમાં લડવું પડે તો લાનત છે યાર. આટલી ગુજ વાતો ને પછી એને લડવું પડે, પછી એને ઝઘડો કરવો પડે. એને એને કયા અંગ લગે નહીં પહોંચી, શું પ્રાપ્ત નહીં કર્યું એને, છતાં એને પછી લડવું પડે છે સિંધીમાં જઈને. અચ્છા કેમ લડવું પડે છે ને સિંધીમાં જઈને, તો ખિલવત પરિક્રમા સાગર સિંઘાની વાણી ઉતરવાથી જો કામ થઈ ગયું હોત તો સિંધીમાં લડત નહીં એનું. રાજ્ય આટલું બધું કર્યું તો મારું કામ તો એનું ન્યાજ રહી ગયું છે. પછી એને ઝઘડો કરવો પડે કે યાર શું થઈ ગયું આ બધી. તો ઈ એને આગળ જઈને ઝઘડો કર્યો, અને ઈ એને ઝઘડો છે ને કે ભાઈ આ ઈલમ એક જગ્યાએ અટક્યો ને પછી આખી વાત એને પછી હુકમ પર અને રાજ્યની મેં હુકમ પર લઈ લીધી કે ભાઈ આ બધી વાણી તે આપી દીધી, પણ આટલું બધું આવવા છતાંય તારા હુકમ વગર હવે મેં કાંઈ જ નથી કરી શકતી. તારી ઈચ્છા વગર મેં કાંઈ નહીં કરી શકતું. ઘણા સુંદર સાહેબના ઘરોમાં વર્ષોથી સ્વરૂપ સાહેબ બસે સુંદર સાહેબ, પણ રાજ્યની મેયર હુકમ વગર શું કરી શકે બિચારા, કેવી રીતના જાગૃત થઈ શકે. તો એ વાતને લઈને ઇન્દ્રાવતી ઝઘડી જાય કે રાજ્ય આટલું બધું તે આપ્યું ખરું, પણ હવે તારા હુકમ વગર તારી ઈચ્છા વગર હું કરું, તું ના ચાહું તો લગી મારું કામ નથી થવાનું હવે તો ને. એટલે કે છે આ એક આશિક રૂહ એવી ઉલટું નહીં કરે ને, તો પોતાના સુખ લેશે, તો લીધા ના લીધા અને બળચર કરીને ખબર નહીં લીધા ના લીધા ને પોતાની મેં ખુદી અને બડાઈ માટે દુનિયાના ઢંઢેરો પીતાવા જશે. રાજ્ય મને મળી ગયા રાજ્ય,
સુંદર સાજી એક વાત નક્કી છે, એ નક્કી થઈ છે કે જેને જેને રાજ્ય મળે ને એ પોતાના મુખથી ક્યારેય ના કે રાજ્ય થયા. કોઈક વીરલીરું હોય ને તો કહી દે, બાકી કોઈ ના. એ બહુ અંગત હોય તો. બાકી તો મેં જુઓ હરદાસજીના મળ્યા છે ને, હરદાસજીના બાલકૃષ્ણજી મળ્યા ને તો દેવચંદ્રજીના કહ્યું, બાકી તો કોઈ ના કહ્યું. દેવચંદ્રજીને રેગિસ્તાનમાં મળ્યા ને એક ગાંધીભાઈને કદાચ વાત કરી છે, બાકી તો કોઈને ના કહ્યું. વિતક ના લખ્યું હોત તો એ પ્રસંગો આપણને ના ખબર હોત. જો વિતક ના આવી હોત ને તો શ્યામજીના મંદિરમાં દર્શન આપે ને આપણને ના ખબર પડી હોત. જે પ્રાપ્ત કરવા વાળી રૂપ ક્યારેય ના બોલક મેં પ્રાપ્ત કરી લીધું છે. પણ હા, એનું જીવન, એની વાણી, એની રહેણી, એના જીવનની ખુશબોઈ છે ને, એ જ કહી દે કે અચ્છા યાર દુનિયાથી કઈક અલગ છે. કેવું ના પડે. એના જીવનની ખુશબો જેવી છે. એનું સાનિધ્ય જ પ્રેમમય હોય સુંદર સાજી. એના વચનોમાં પ્રેમ ટપકતો હોય. એનું આખું જીવન બદલાઈ જાય. નહીં તો વિચાર કરો કે જે કાનજી ભટ્ટ આટલા વર્ષોથી ભાગવત છે ને, પણ દેવચંદ્રજી જે ચર્ચા કરે છે, જે પ્રેમ દેવચંદ્રજીની વાણીમાં જે પ્રેમ, સુખ, આનંદ જે ટપકી રહ્યો છે ને, એ મોટા ભાગની આદિકા લીલામાં તો વ્રજરાસ જ ચાલી છે. કારણ કે વાણી ઉતરી નથી ને. પણ દેવચંદ્રજીનું જીવન એટલું સુગંધમય બની ગયું છે, પ્રેમમય બની ગયું છે. ખબર નહીં દેવચંદ્રજીની ચર્ચામાં કેટલી ખબર પડી ના પડી એ ખબર નહીં, પણ દેવચંદ્રજીના આછા મુખ જોવાથી જેને દર્શને નેત્ર ઠરે, એ બોલતા હતા એના હાવભાવ, જે એક્સપ્રેશન જોઈને સુંદર સપના, એમને જોવાથી દુઃખ દૂર થઈ જતા, સંસારનો તાપ જતો રહેતો, સંસારના વિઘ્નો દૂર થઈ જતા. જેને જેને સુંદર સાજી રાજ્યનો પ્રાપ્ત કરી લીધા ને એને ક્યારેય મેળ થઈ જાય, આશીર્વાદની જરૂર ના પડે એના. સુંદર સિંહ એટલે તો વાણીમાં લખ્યું છે ને કે જેને રાજ્યને પ્રાપ્ત કરી લીધા ને એને બ્રહ્મ જેસી દોગત, બ્રહ્મ સમાન કહેવામાં આવે. રાજ્યમાં ઇનકી બંદગી ઓર ખુદા કી બંદગી ને નહીં પતા. તમે બધા એ સુંદર સાચો સુંદર સાચી તમારી છત્રછાયામાં રાજ્ય કદાચ વાણીમાં ઇન્દ્રાવતી જે વાણીમાં કહ્યું છે ને કે સુખ શીતલ કરું સંસાર, તો એ તમારા બલ સાનિધ્ય પર તમારી રૂહો હશે ને એની જોડે એટલી સુખ હશે, એટલી શીતલતા, એટલો પ્રેમ હશે ને કે આખા સંસારને સુખ શીતલતા પ્રદાન કરી દેશે. પણ આ વાણી લઈને જો આપણા જીવનમાં જ લાભકારા લાગેલા હોય તો સંસારના તો બિચારાને ક્યાંથી સુખ શીતલતા કહેવાની જરૂર નહીં પડે, ઢંઢેરો પીટાવાની જરૂર. તમારું જીવન જ એવું હશે સુંદર સાજી. છે જીવન, બોલવાની જરૂર ના પડે, તમારું જીવન કહી દે કે છે સુંદર સાજી. તો એટલા માટે કે છે કે બહાર કોઈને કહેવા નહીં જાય. સુખ કે ઓરો કો સોએ. સુખ કહે ઓરન કો સોય. સુખ એટલે પોતાના સુખની વાત તો ઓરન કો કહે, ઓરોનને ક્યારેય નહીં કહે. એક આશિક રૂપ એવી ભૂલ ક્યારેય નહીં કરે. એ એના માશુકના પ્રેમમાં, એના સુખમાં મસ્ત રહે. બસ આની. અચ્છા કોઈ એમ કે સુખ જોઈએ તો શું કરે? અચ્છા વાણી પડો. અચ્છા સુખ જોઈએ તો શું જોઈએ? કે અચ્છા ચિતવન કરો. સુખ જોઈએ તો અચ્છા રેની મરો. સુખ જોઈએ તો સેવા કરો. સુખ જોઈએ તો ચિતવન કરો. એ કે જોઈએ તો કરો, પણ એક ગલત માર્ગ છે કે ભાઈ આશીર્વાદ થી તો કલ્યાણ કરવાથી, બચ્ચા એસા કે કંઠી પહેરવાથી, કાનમાં ફૂંક મારવાથી તમે શું કે અચ્છા નહીં કરવું પડશે. ઓરોને કહેવા નહીં જાય. આજકાલ તો કોઈના ઘરમાં કોઈનાથી પગલા પાડી દે તો કાનમાં ફૂંક મારી દેવાથી તમને પરમધામને થોડી સુખ મળી જાય. હશે કદાચ એક જમાનામાં હશે વાણી નહીં હોય ત્યારે એવું થતું હશે સુંદર સાજી. આજની તારીખમાં તો થાય ના થાય તો રાજ્ય જાણે ને સુખ ઓરોને કહેવા નહીં જાય. હા, મને જે સુખ પ્રાપ્ત થયું છે ને, મને જે સુખ પ્રાપ્ત થયું છે, મેં જે જીવનમાં ભૂલો કરી છે, મેં જે જીવનમાં મારી પર જે ઉપાધિઓ આવી છે ને, અને રાજ્ય મને જે લગાવ્યું છે ને, મેં ઓરોને એ સલાહ લો કે અચ્છા તમે આ બધી ભૂલો ના કરતા. ઇન્દ્રાવતીજી એ તો કે છે ને કે ભાઈ મેં આ ભૂલો કરી છે. સુંદર સાજી વાવ પકડ કહે ઇન્દ્રાવતી, જીન કરો ભારે કરમ, તો તમે ના કરશો. આ ભૂલોના કારણે હું મારા પ્રીતમના સુખોથી વંચિત રહી, મારા ધનીથી વંચિત રહી. અચ્છા બીજી વાત શું કરશે? બીજી વાત એ કરશે કે આજ સુંદર સાથ જે રાજ્યમાં લાગેલા છે ને, કદાચ મારા વાત ના કરવી જોઈએ પણ કહું
કે જે સુંદર સાથ રાજ્યમાં લાગેલા છે નાનાથી મોટા લગી એમ નાના મોટા સેવાના રાજ્યના કામ વિચારમાં કરતા છે ને એમના જીવનમાં એક દાડો એવો આવ્યો છે માયા એવા હેરાન કર્યા છે એવા હેરાન કર્યા છે એવા હેરાન કર્યા છે ને, એક દાડો જીવનમાં એવો આવ્યો છે ને કે આ ધર્મ સંપ્રદાય છોડીને આવ્યો તો બીજો અપનાવી લો એમ, તો છોડી દો યાર, ત્રાહિમામ કરી નાખ્યા છે. અને જેટલા તમે રાજ્યમાં આગળ વધો એટલી બદનામી, એટલા ઇલ્ઝામ, એટલા દુઃખ, એટલા કષ્ટ. જેમ જેમ રાજ્યમાં આગળ વધો ને એમ એમ બદનામી, ઇલ્ઝામ વધવાના જ છે તમારા. મેં મારી જો સાનિધ્યમાં જેટલા સુંદર સાથ છે, ખાસ રાજુ ને બધાને એમ કહું તો મેં જેટલો બદનામ થયો છે ને રાજુ, મેં કે મારાથી તું આગળ નીકળીશ એમ, પણ મને જ દુનિયામાં મતલબ કે જેટલો માયા બદનામ કરે તારે એનાથી વધારે બદનામીની તૈયારી રાખવાની. સુખ બી મારાથી વધારે મળશે. જેટલો મોટો નફો એટલો જ મોટી હાનિ જામ હતી. આપણે એક વસ્તુ જોઈએ છે, નફો જોઈએ છે, નુકસાન જોઈતું નથી. તૈયારી રાખવાની સુંદર સાજી. મીરાને બદનામ બી એટલી કરી છે, મીરાના ચાહકો બી એટલા બધા હતા. નરસિંહને બદનામ બી એટલો કરે છે, ઇલ્ઝામ બી એટલા લાગ્યા છે ને. અચ્છા, તમારી પર કોઈ ઇલ્ઝામ લગાવે કે તમને કોઈ દુઃખ કષ્ટ આપે, તમે થોડી દુઃખ કષ્ટ હાલવા દેશો કે અમે વારા પર ઇલ્ઝામ લગાવે દેશો. અચ્છા, એ લોકો બરોબર હશે, તમે તમારા રાજ્યમાં લાગો. રાજ્ય એ લોકો માયા ચાહે છે પણ તમારી પર ઇલ્ઝામ લગાવો, દુઃખ આપું તાકી તમે મારી જોડે ઝઘડો કરો, રાજ્ય તરફ આગળ ના જાઓ. તમે એ તમને ઉર્જાવા માંગે છે કે અચ્છા તું મને કોણ કહેનાર, તું મારી વાતો કેમ કરું? તો ભાઈ વાતો ના કરી કોણ કહેનાર, તો શું કામ બ્રહ્માંડ માં આયા છે? તારા લોકો કહે છે તમને, તારા લોકો ઇલ્ઝામ લગાવે છે ને તમારી પર, તારે તમને ભલું બુરું કહે છે. મને પરમધામમાં કોઈ નથી કહેવાનું. બધાયનો હક છે, બધાયનો અધિકાર છે. કાંઈ બી બોલવાનો, કાંઈ બી કહેવાનો, કાંઈ બી કરવાનો તમારા વિશે. અચ્છા, બોલતા છે, કરતા છે. એમાં ઉર્જેશું નહીં સુંદર સાજી લાગો રાજ્યમાં. અને જેટલા બી દુઃખ આવે ને એટલા જ રાજ્યના સુખ. સુંદર સાજી મેં ચાહું કે જેટલા બી બદનામી એનાથી ડબલ રાજ્ય પ્રેમ, જેટલા દુઃખ એનાથી સુંદર સાજી 100 ગણા રાજ્યના સુખ. જેટલા વિઘ્નો આવે છે જીવનમાં એનાથી 100 ગણી રાજ્યને પ્રેમ ને શાંતિ આવશે જીવનમાં. બસ આપણે એવું થાય શેક કષ્ટ આવે ને, ઓલે લોખંડનો કોઈ ટુકડો હીરો હોય ને એનો ઓલે એરન પર મૂકીને જો હથડો મારવામાં આવે ને તો બિચારો એનો આકાર બની જાય તો સારી વસ્તુ છે, પણ છટકીનો આમ દૂર ભાગે ને, ઉડીને બીજે જતો રહે. ઓલો ફરી પકડી લાઈન પાછો મારે. એમ આપણી પર સહેજ કષ્ટ આવે નહીં, આપણે ઉડીને ભાગીએ છીએ. એમ કે છે કાં તો ગનનો માર સહન કરો, આકાર બની જાઓ, કાં તો ઉડીને ભાગી જાઓ. મતલબ કે અમારા જીવનમાં મેં માનું કે જી અને સુંદર સાજી મેં કહી શકું આજે કે તમારા જીવનમાં જયારે જયારે દુઃખ થાય છે, તમારા જીવનમાં જયારે પીડા આવી જશે, તમારા જીવનમાં જયારે મુસીબત સંકટ આવે છે ને ત્યારે તમે સૌથી વધારે રાજ્યને યાદ કર્યા હશે. અચ્છા, રાજ્ય કદાચ સુખમાં કર્યા છે નહીં કર્યા હોય તો રાજ્ય જાણે ને, પણ સુંદર સાજી એટલી ઇન્દ્રાવતીજી કે દુઃખ મોલ ન હોય ને. જે વસ્તુ મને દુઃખ આવે છે ને એ દુઃખમાં મારું પ્રીતમ યાદ આવે ને એ દુઃખ મેં ફેર ફેર માંગતું. તો તમારી પર દુઃખ કષ્ટ આવે ને તો તમને રાજ્ય સૌથી વધારે. અને તમે વિચારો પેટમાં દુઃખ છે કે કઈ લાગી ગયું કે છોલાઈ ગયું કે તો કોઈ કષ્ટ નહીં આપ્યું, પણ તમને કોઈ ઠોકર વાગી ગઈ અને એ ઠોકરમાં જે પીડા છે ને એમાં જે લાજ નીકળે છે ને, અચ્છા એ જે દર્દ હાથે નીકળે છે ને, અચ્છા આટલા દર્દ હાથે મારી રૂ બોલીએ કે દર્દ તો આપ શરીરની પીડાનું છે ને. સુંદર સાચી તો કદાચ વીરાના દુઃખી તો ઈ આ બધી વસ્તુ રાજ્યની કરી લઈ જાય છે આપણને બધા. તો એ બધી વસ્તુથી તમે ગભરાશો નહીં. એટલે એક રૂહ કહે છે કે ભાઈ તમે રાજ્યના સુખ લો, રાજ્યના પ્રેમ આનંદમાં મસ્ત રહો, દુનિયા જે કે કરવા દો. આપણે નત કોઈને બતાવવા, નત કોઈને જણાવવા કે નત કોઈને કેવું તમે લઈ લો, લો તોય તમે ધન છો, ના લો તોય તમને મારી લાગુ તો મારું બાકીનું જીવન રાજ્યના સુખ પ્રેમ આનંદમાં વ્યતીત કરવું. એક રૂહ કે છે, કોઈને રૂહ કહેવા નહીં જાય. એની પટ બાતે રીઝાલિયા. એ નિપટ બાટે રીઝાલિયા. રીઝાલિયા એટલે સુંદર સાચી નિર્લજતા ભરી, જે લાજ શરમ ભરેલી. કે આવી બારીક વાતો, જે લાજ શરમ વાળી ની વાત કે જે એક
અમર્યાદિત રૂપ, લાજ જેને લાજ શરમ ના હોય ને ઈ આવી વાતો કરે. એક મર્યાદિત રૂપ, એક લાજ શરમમાં જે રાજ્યના સાનિધ્યમાં રહેવા વાળી રૂપ, ત્યારે 10 વાર વિચારીને બોલો. અચ્છા, મારો આ બોલવાથી કોઈને કષ્ટ તો નહીં થાય ને? મારા વર્તનથી કોઈને તકલીફ તો નહીં થાય ને? તો સુંદરજી એ બોલવાની એટલે કે તોલ મોલ દિલમાં એ એક એક વાતનો તોલ છે, એક એક વાતનો મોલ કાઢશે. સુંદર સાહેબ એટલે કે જે એવી નિર્લજતા વાતો નહીં કરે, ગમે તેમ બોલી નાખશે નામ બોલી દેશે. સુંદર સાહેબ એવી નિર્લજતા બધી રૂહ નહીં હોય કે જે તો આપન કરી દિલ ધરા. સો આપણ કરી દીધું. તો એવી નિર્લજતા વાળી વાતો આપણે કરી રહ્યા છે. શું કે આપણે એક તો આપણા સુખ લગી પહોંચી નહીં શકતા, બીજી ધક્કો મારી એકદમ તું પહોંચ ને મેં પહોંચી જવું. મેં રાજ્યના સુખમાં લાગી નહીં, હું પાટઘાટ લગી પહોંચી નહીં, બીજી તું જા પાટઘાટ બધું. મેં મારી કમીઓ તો મને દેખાતી નહીં, મને 100 જન્મ કમીઓ દેખાય છે. ચા આનામાં તકલીફ છે, આનામાં આ તકલીફ છે, આની આ ભૂલ છે, આની આ ભૂલ છે. કાશ મેં મારી શક્તિઓ બીજાને સમજાવવાના અને બીજાની ભૂલીઓ જોવામાં હોય ને, એના કરતા મારી ભૂલીઓ અને મારી કમીઓ કાઢવામાં જો ગોતી હોત ને, તો આજ મેં મારા રાજ્ય લગી પહોંચી ગયો. વ્યર્થમાં બીજાની પાછળ મારી શક્તિને વેડફી નાખી છે. તો કે છે આવી નિર્લજ વાતો શું કામ કરે? जैसी हुई हमसे खेल में. જેસી હુઈ હમસે ખેલ મેં. જેસી એટલે જેવી, હુઈ એટલે થઈ, હમસે ખેલ મેં. કે આ ખેલમાં આયા પછી આપણે જે કરી રહ્યા છીએ ને સુંદર સાજી, કે જે વર્તન કરી રહ્યા છીએ એવી વર્તન तैसी हुई ना किनके सिरा. કેસી હુઈ ને કિન કેસી. તો આવું કોઈ જ ના કરો, કોઈ માથા પર લઈને આવું ના કરે ને. કે એના પ્રીતમના સુખ શું કામ કોઈને કહે? સુંદર સાજી એ પોતાના સુખ લેવામાં મશગુલ થઈ જાય, કોઈને કહેવામાં ના લે. અચ્છા સુંદરસિંહ, તમારું માર્ગદર્શન છે, તમારે સાચું શું ને ખોટું છું તો ભાઈ વાણી પડો. સાચું શું ને ખોટું છું તો શાસ્ત્રોના પ્રમાણ લઈ લો. કોઈને એમ કેતો અચ્છા સુખ કેવી રીતના મળે તો સેવા ધ્યાન ચિંતવન કરો. સુંદરસિંહ બસ આટલું કહીને છૂટી જાય, જોઈએ તો કરો કે છે, બાકી કઈ આગળ ના કે છે. आशिक कहावे आपको. આશિક કહેવાય આપતો. આપણે તો પરમધામમાં પોતાના આશિક કહીને આવ્યા હતા ને, રાજ્ય આશિકો તો અમે છીએ અને બેશક છીએ. સુંદર સાહેબ પરમધામની લીલા એવી અરસપરસ લીલા છે ને, કે જે આશિક માશુકની લીલા છે. કોઈ લીલામાં આપણે આશિક છીએ તો રાજ્ય માશુક છે, કોઈ લીલામાં રાજ્ય માશુક છે તો આપણે આશિક છીએ, કારણ કે આશિક માશુકની પરસ્પર લીલા છે. સુંદર સાહેબ તો આપણે પોતાના આશિક કેવડાવતા હતા. फेरे बोलावना भरतार. ફેર બોલાવે ન જાય ભરતા રહે છે. સુંદરભાઈ કે એનો ભરતાર એક એની આશિક પ્રેમિકાનો બોલાવવાનો ના જ થાય, તે આશિક આશિક સેની. સુંદર સાહેબ તમે કેવી રીતના આશિકી સાબિત કરો ને? તમારો ભરતાર, તમારો પ્રીતમ તમને પરમ ધામમાં મૂલ મિલાવવામાં બોલાવે છે. આશિક હોય તો પછી એને કેટલી પુકાર કરી છે તમારા માટે કે પરમધામના 25 પક્ષમાં બોલાવે છે. એમ કે છે તું મારી અંદર લાગ, મારા ધામમાં લાગ, મારા પ્રેમમાં લાગ, મારા આનંદમાં લાગ. જો એના તમારા માશુકની વાત તમારા લગી પહોંચતી હોય, તમારા દિલ લગી, તો તમારું દિલ એ માશુક મતલબ આશિક દિલ માશુકમાં લાગી જાય. નથી લાગતું બોલાવે ના જાય ભરતાર, ભરતાર પરમધામમાં બોલાવો જાય. આપણે ત્યાં જાતા નથી. जाए न बोलाई खसम की. જાય ન બોલાવે ખસમથી. તો ખસમ બોલાવે છે, ધની બોલાવે છે ને આપણે જાતા નથી. તો ક્યાં જવું છે આપડે પરમધામ ની અંદર? ક્યાં ટાઈમ જાતું બધું? ખસમ મારો પ્રીતમ બોલાવે છે. સુંદર મારો પ્રીતમ મને બોલાવો, મારો પ્રેમ મને પુકારે, મારી રૂહ મને પુકારે, મારું બલ મને પુકારે, મારો શ્રી રાજ મને પુકારે. મેં ના જાઉં, ખસમ બોલાવો ને મેં ના જાઉં. આવું તો ક્યારેય નથી કર્યું આપણે. तो औरत बेतबार. સો औरत બે એતબાર. એ औरत એવી સ્ત્રી બે એતબાર. બે એતબાર એટલે ભરોસા વગરની. કોઈ એનો પતિ ને એનો પ્રેમી બોલાવન જો ના જાય ને, તો એવી સ્ત્રીઓ પર ભરોસો કરવો નહીં.
રાજ્ય કદાચ સુંદર થઈ કોઈ આપણી પર ભરોસો કરતો બિચારો 400 વર્ષથી પુકાર કરશે આપણે જાતા જ નથી. રાજ્ય કે એવી એવી ઓરતો પર ભરોસો ન કરાય. એનો પ્રેમી બોલાવવા ના જાય એ બિચારા બાના કડાવડે ભાઈ છે મમ્મી જાગે છે હા છે પપ્પા છે આઈસ તો આમ થઈ જશે બદનામી થઈ જશે મતલબ કે તારો પ્રેમ જ નથી તો તને ડર લાગે છે. પ્રેમ હોય તો સુંદર સજી ક્યારેય કોઈનો ડર જ ન લાગે ને. તો કે એ ભરોસાહીન માણસ સ્ત્રીઓ છે ભરોસાહીન પ્રેમી છે કે એનો પ્રેમી બોલાવવાને ના જાય. એવા પ્રેમ પર ભરોસો ન કરવો જોઈએ. સુંદર સજી તમે બોલાવો તમારો શ્રી રાજ જો તમારી સામે ના આવે ને તો એવા રાજ્યના પ્રેમ પર શું ભરોસો. તમને તમારો શ્રી રાજ બોલાવો જો તમે ના જાઓ તો એવા પ્રેમ પર ભરોસો છે. એ પ્રેમ તો એક પોખારમાં આમ હાજર થઈ જાય સુંદર સાહેબ. એના પ્રેમ કહેવાય. ગુંજમાં સુકા આશિક, ગુજ માશુક આશિક. જે માશુકના જે ગુજ પ્રેમની વાતો ગુજ સુખોની વાતો છે ને એ આશિક તો કહેના નકાશો હોય. તો કેહના નકાશો હોય કે ક્યારેય કોઈને ના કહે. જો ગુજ વાતો છે ને ક્યારેય કોઈને નહીં કહેશું. અચ્છા તો આ પ્રશ્ન થાય તો અચ્છા ગુજ વાતો ના કે તો ખિલવતની વાણી સાગરની વાણી સિંગરની વાણી પરિક્રમાની વાણી દિન જામે અંગોનું વર્ણન કરી દીધું. આ ગુજ વાતોને કેમ કરી તો સુંદર સાજી અહીંયા એવું આશિક નો ગુનો એવું એવું કહેવા માંગે છે ને કે રાજ્ય અગર રાજ્ય ચાહે ને તો એનો હુકમ આપણા બધાની અંદર કામ કરી રહ્યો છે. એનો હુકમ તમારી જોડે એવું ને તમારી જોડે કેવડાઈ શકે છે. કોઈ યોગ્ય લાગે ને તો એમાં તમને ગુનો નહીં લાગતો. પણ અચ્છા મેં કર્યું અને મેં રાજ્યના દર્શન કરી લીધા અને મેં રાજ્યના સુખ લીધા એ પોતાની બડાઈ માટે જો કહેતા હોય કે મેં દર્શન કરી લીધા છે મેં સુખ લઈ હું રાજ્યમાં લાગી દઉં મને બહુ આનંદ આવે છે. તમે જો તમારી મોટાઈ માટે કરતા હોય તો આશિક નથી મળ્યું. બાકી રાજ્યનો હુકમ જો તમને કેવડાવતો હોય તો ત્યાં તમારી કોઈ મતલબ એમાં તમારી કોઈ મોટી બડાઈ નહીં તમારો કોઈ માન બાન નહીં જોઈએ તો સુંદર સાહેબ. તો ઇન્દ્રાવતી જે વાણીમાં જેટલી બી વાતો કરી છે ને એની કોઈ જ બડાઈ નહીં જોઈતી એને એનું માન જોઈતું એની કોઈ જ ઈચ્છા નથી. સુંદર સાહેબ તો એને પોતાની ઈચ્છા વગર જે ખિલવત પરિક્રમાને સાગરની વાણી ઉતારી છે કચ્છા વા ચોપાઈ કહું તો મને કોઈ માન આપો મને કોઈ સન્માન આપો મારી કોઈ વાહ વાહ કરે મને કોઈ રાજ્ય સમજે મને કોઈ મોટું સમજે ઇનામ તમે કહો છો તો તમને ગુનો લાગે છે. અચ્છા તમારા દિલમાં કોઈ મેં ખુદી જ નહીં તમને કોઈ સ્વાર્થ જ નહીં તમારે કોઈ ઈચ્છા જ નહીં. અગર તમને કોઈ એવી રૂહ મળે તો રાજ્યનો હુકમ તમારી જોડે કેવડાવો તો તમે કહી શકો છો જો કહીએ પડે કસાલે. કઈ કસાલા પડે. તમને અગર રાજ્યની રાહ ચાલવામાં અસંખ્ય કષ્ટ પડે તો બાહેર માહે રોય. તું બહાર માંગે રોવે તો બહાર રોવો નહીં કોઈને બતાવે નહીં અચ્છા મને આટલા કસાલા પડ્યા મને રાજ્ય પડ્યા. એક જાગ્રત રૂહ ક્યારેય પોતાના સુખની વાતો બી કોઈને નહીં કરે યા પોતાના જીવનમાં આવેલા કષ્ટની વાતો બી કોઈને નહીં કરે. એનું જીવન એના રાજ્યમાં લાગેલું હશે. એક તો ગુંજ જાહેર કિયા. એ આશિકના ગુનામાં આ વાત છે સુંદરભાઈ. એક તો રાજ્યના ગુજ સુખોના ગુજ વાતોના ગુજ પ્રેમના સંસારમાં જાહેર કર્યો. ઓર ગૈયા બોલાવતે સોએ. પર ગઈયો ના બોલાવે તો છે અને એની એક તો પરમધામમાં આપણને બોલાવે છે ને આપણે જાતા નથી. એક તો એમ પરમધામની બધી વાતોને અહીંયા જાહેર કરી. અચ્છા અહીંથી ન્યા બોલાવે છે તો આપણે જાતા નથી. ऐसी एक भी कोई ना करे. એવી આ સંસારમાં બી કોઈ ના કરે એમ. આવું વર્તન કોઈ ના કરે. એક પ્રેમી તો ના જ કરે. તો આપન કરી દોએ. આપણે બે ભૂલ કરી તો પરમધામના ગુજ સુખોને જાહેર કર્યા ને રાજ્ય બોલાવો તો જતા નહીં. આ આશિકના ગુનામાં મેન આ બે ગુનાની વાત લખી છે. એક રૂગે એમ તો અચ્છા મેં આશિક પ્રેમી હું ને તો મારાથી આ ગુના થઈ રહ્યા છે. અચ્છા ક્યારેય ગુના નહીં લાગતા આ વાતોને એ બી આગળ કરી જાય.
रूहों को ऐसी न चाहिए। રૂહો કો એસી ના ચાહીએ, બે કામ ના કરવા જોઈએ ને. એક તો ગુજવાતો ને અહીંયા જાહેર ના કરવી જોઈએ, બીજી વસ્તુ છે માછકું બોલાવો તો દોડી અહીંયા વહી જવું જોઈએ, જતું રહેવું જોઈએ ને. આ બે કામ રૂહોએ કરવા જોઈએ. अरस की कहावे हम, જો તમે પરમધામની કેવડાવતા મતલબ પોતાના પરમધામની રૂહ કેવડાવતા હોય તો सहूर करके देखिया। હવે ઇન્દ્રાવતીજીની આત્મા કહી રહ્યા છે, આ વાતો મને ખબર કેમ નહીં પડી કે મેં સહુર કરીને જોયું, મતલબ કે મેં વિચારીને જોયું. આ ખિલવત પરિક્રમા સાગર સિંગાની વાણી ઉતરી ગઈ, જેટલી જેટલી રાજ્યની ગુજ વાતોને મેં જાહેર કરી ને, હવે આ વાતોનો વિચાર કે મેં સહી કરી રહી છું યા ગલત કરી રહી છું. આ મારાથી સારું કામ થઈ રહ્યું છે કે ગલત કામ થઈ રહ્યું છે ને. મેં વિચાર્યું ને, વિચારીને જોયું तो हम किया बड़ा जुलम, તો હમ કિયા બડા જુલમ, તમે બહુ મોટો જુલમ કરી દીધો, મતલબ મેં ગલત કામ કરી ગયા. મારા પ્રીતમ બોલાવો તો ગઈ નહીં, અને પ્રીતમના બધા સુખની જાહેરની વાતો અહીંયા મેં જાહેર કરી દીધી. નહીં તો મારી પહેલા જો ન કહેવાય માયામાં હેવાની કહેજો, છતાંય મેં સંસારમાં જાહેર કરી દીધી. हम कहे झूठी दुनिया। આપણે કહીએ છીએ કે ભાઈ દુનિયા તો જૂઠી છે, ખોટાડી છે ને. તો ભાઈ જૂઠી દુનિયામાં સત્યનો હું કામ કહો છો? જૂઠી દુનિયામાં તમારા સાચા પ્રેમની વાતો હું કામ કરો છો કે જે तीन में ऐसी करे ना कोई। તો એ જૂઠી દુનિયામાં તમારા સાચા સુખ પ્રેમ અને આનંદની વાતો કોઈ ના કરે. જેને ખબર પડી જાય એ લાગી જાય. जो उल्टी हम साचो से भई। જો ઉલટી હમ સાચા, આપણે તો દુનિયા જૂઠી છે ને આપણે સાચા છીએ. આપણે સાચા થઈને આવી ઉલટી રીત કરી છે ને. તો કે જે સાચા હોય એ આવી ઉલટી રીત ભૂલ ના કરે. ऐसी झूठो से ना होए। આવા જૂઠો છે ન હોય. જૂઠો છે ન હોય એટલે સુંદર સાજી, આ જૂઠ તમારી સામે ક્યાંય ટકી જ ના હકે. ના તમારા સુખ સામે, ના તમારા પ્રેમ સાથે, ના તમારા આનંદ સામે, ના તમારા રાજ્ય સામે, ના તમારી સામે. બતાવો તમારી સામે આ જૂઠની કઈ વસ્તુ છે જે તમારો મુકાબલો ટકી શકે, તમારી બરોબરી સરભર કરી શકે? તમારે થોડી જૂઠના પરમધામમાં લઈ જવું છે. શું કામ લાગ્યા છો? તમારે ખુદ પરમધામમાં જવું છે. તમે ખુદ લાગો, ઓર કોઈ લાગે ના લાગે, રાજ્ય રાજ્ય રાજ્યને જેને લગાડવા હોય એને લાગે, ના લગાડવા હોય તો રાજ્ય સુંદર થાય. અમે ખુદ મહેનત પોતાની પર, મને ખબર છે રાજ્યની મેયરથી હવે થોડી અકલ ઠેકાણે આવી સુંદર સાથી. નહીં તો અત્યાર લગી એવી જ અકલ હતી, અચ્છા જાગણીનું કામ કરવા જગાઓ, આ કરે, આ મારું માના, આ માના, આ રાજ્યમાં લાગે, આ જાગણીનું કામ થાય. તો ખબર પડી કે અત્યાર લગી રાજ્યની ખબર નહીં કેવી બુદ્ધિ હતી કે અત્યાર લગી બીજોની માટે જેટલી મહેનત કરી છે, જેટલા દોડ્યા છે, જેટલું કામ કર્યું છે ને, મને આજે ખબર પડે કાશ મેં મારી ઉપર જો આટલી મહેનત કરી દીધી હોત ને તો રાજ્ય પ્રાપ્ત થઈ ગયા હતા. મેં બીજોની માટે દોડ્યો છું, બીજા એ માટે ભાગ્યો છું, બીજે પ્રોગ્રામ હોય ત્યાં જે દોડે છે. આજે ખબર પડે છે રાજ્યની મહેનત કે આ બધી મહેનત મારે મારી પર કરવાની છે. જે બહાર વેડફી નાખે એ બી રાજ્યની મહેનત હતી. સુંદર જેમ કે અને એ કરાઈ તું આજે શુદ્ધ બુદ્ધ શાન ઠેકાણે આવી. જો એ જ કદાચ મને એવું લાગે કે જો એ ના કરી હોત તો આજે ઠેકાણે ના જાય હોત. આટલું દોડ્યા પછી જો ના મળતું હોય ને તો ખબર અત્યારે મહેનત ગલત જગ્યા પર થઈ ગઈ છે. મહેનત ખુદ પર કરવાની હતી, બદલવાનું ખુદ નતું, લાગવાનું ખુદ નતું. મેં ઓરોને લગાવવાનું ઓરોની પાછળ લાગી ચુક્યા છે. मैं देख तकसीर अपनी। મેં દેખ તકસીર આપી, તકસીર એટલે ભૂલ. મેં ઇન્દ્રાવતીજી અહીંયા પોતાની પર લે છે, તમને મને તો નહીં જ કહેતી. ભાઈ મેં આવી ભૂલ કરી છે. તમને એવું લાગે કે તમે ભૂલ કરી રહ્યા છો તો ના કરતા. તમને એવું લાગે કે ના ભૂલ નહીં, મેં કરજો. રાજ્યનો હુકમ તો કોઈ બી ની જોડે કેવડાવે સુંદર સાજી. એવું જરૂરી નહીં કે આ ભૂલ છે એક બાબતની. ઇન્દ્રાવતીજી પોતાની વાત કરી રહી છે ને કે મને લાગે છે કે મેં આ ભૂલ કરી છે. पहले देख डरी एक बार। પહેલે દેખ ડરી, એ વાત કે આ વાત જોઈને મેં ડરી ગઈ કે અચ્છા મેં યોગ્ય કરી રહી છું. મારે આવું ના કરવું જોઈએ ને. મારે મારા માસુકના પ્રેમમાં લાગવું જોઈએ. મારે એના સુખ આનંદમાં મસ્ત રહેવું જોઈએ. અચ્છા કે જે મેં એમ
અને મેં ખુદ નહીં લીધા ને બીજોને ઢંઢેરો પીટાવા જાઉં છું ને, તો એ તો મારી ભૂલ જ છે સુંદર સાજી. તો કે જે આ તો મેં સૌથી મોટી તસ્કીર ભૂલ કરી છું, અને આ ડર છે મને. દેખ ડરી સામી હક. કેવી વાત કરે છે ને, મેં આ પડતો હતો ને તારે સુંદર સાજી, રાજ્ય કોઈ ભૂત પ્રેત થોડી છે કે જોવાથી ડર લાગે. અહીંયા શું કે છે, મેં ડરી સામી હક દેખ, મેં રાજ્યની સામે જોઈને ડરી ગઈ એમ કે છે. ભાઈ રાજ્યની સામે જોઈને તો પ્રેમ આવે, આનંદ આવે, સુખ આવે. પણ ઇન્દ્રવતીજી કે મેં જે વર્તન કર્યું છે ને એટલે મને ડર લાગે છે. મેં પ્રીતમની નજરોમાં નૈનમાં નૈન નહીં મિલાય હકીકત છે. રજીત આપણા બેની ગુજવાતો બીજા કોઈને કહું. અચ્છા મેં તારો હાથ પકડતી મને કેટલો આનંદ આવે છે ને, મેં એ આનંદ પ્રાપ્ત કરું કે અચ્છા આનંદ, મેં આમ હાથ પકડીને તારા હાથમાં હાથ મૂકીને કે જેમાં સુંદરસિંહ પાંચે આંગળીઓમાં પાંચ મુંદરી પહોંચી નવ ધરી નવ ચૂડ છે ને, અને એ પ્રીતમનો હાથ છે, તો હું એ હાથ પકડીને મસ્ત ન બોલી જાઉં, આંખો બંધ કરીને આખી દુનિયાભરમાં ઢંઢેરો પીટાવા જાઉં. એ હાથ પકડીને સંગમોની સીડીઓમાં બેહી રહો તારી રીતે, સાદી ચોકના ચબૂતરા પર બેસું તારી રીતે. દુનિયાને કેવા છે કે છે પકડીને સુખ લેવાને, એ પકડીને સુખ લેવાની તો વાત દૂરની રહી ને, પણ ઈ સુખ મેં બીજોને કહેવા ગઈ ને. હકીકતમાં તે સુખ હાથ પકડીને મારે સુખ લેવાના હતા ને, કે એની જોડે છુપ્પાલમાં બેસવામાં કેટલો આનંદ આવે છે, એની જોડે ઝૂલનામાં કેવો આનંદ છે, એની જોડે રંગ પ્રવાલીમાં કેવો આનંદ છે. એ તો મારે ડૂબવાનું છે. હું સુંદર શાંતિ પર કોઈ ડૂબે ના ડૂબો શું ફરક છે. તો કે આ તસ્કીર છે, આ ભૂલ છે મારી. તમારે ખુદ એ પ્રેમમાં ડૂબવા. તો રાજ્યને જોઈને મેં ડરી ગઈ. એમાં ડરી ગઈ તો મેં મારા સુખ, મારા પ્રીતમને, મારી અંગત વાતોને, મારા અંગત પ્રેમને, મારા અંગત લાડને કોઈને ત્રીજા પર્સનને ના, મતલબ કે ક્યારેય કોઈને મંજૂર નહીં બે પ્રેમીઓની વચ્ચે ત્રીજું કોઈ ઇન્ટરફિયર કરે, ત્રીજું કોઈ દખલ કરે. મેં તો ત્રીજાને જબરજસ્તી કહું કે અમારી બેની વચ્ચે આવો ને દખલ કરો ને તમે. આપણે બીજા બધાને ઘુસાડીએ છીએ મારા ને મારા રાજ્યની વચ્ચે. એવું કોણ છે? આ સંસારના પ્રેમી બી ના ચાખું એમને પ્રેમમાં ડિસ્ટર્બ કરે ને. સુંદર સાહેબ તો કે હા મારી ભૂલ થઈ રહી છે કે મેં ત્રીજોને જોઈને લાવું છું, ત્રીજાને જઈને કહેવા જાઉં છું. તબ મેં કિયા પુકાર. તબ મેં કિયા પુકાર. ઇન્દ્રાવતી કે મેં ડરી ગઈ, મને લાગ્યું કે મેં ભૂલ કરી રહી છું ને, તો મેં આ પુકાર કરી રહી છું. સુંદર સાહેબ આગલા શરૂઆતની ચોપાઈમાં જ આ પ્રકરણમાં આવે છે કે ભાઈ મેં મારા દિલની વાત કરું છું, તમને એવું લાગે કે તમારાથી ભૂલ થાય છે, તમે યોગ્ય છો તો સહુર કરજો, વિચારજો આ બાબતને. તમને લાગે ભૂલ છે તો ના કરજો. તમને એવું લાગે કે ના રાજ્યનો હુકમ છે કેવડાવો છે તો કઈ વાંધો નહીં, કહેતા રહેજો. બે વાત નહીં આ તમને છૂટકી આપી છે આ પ્રકરણમાં. આ પ્રકરણમાં તમને બાંધવામાં નહીં આવ્યા આશિકના ગુનો, એટલે તમારે સિર પર મૂકવામાં નહીં આવ્યો તો તમે ગુનેગાર જ છો. તો આ ગુનાની પરમધામમાં કોઈ સજા મળશે. પણ હા એક વસ્તુ છે સુંદર સાજી, લોકોને કહેતા ફરશો ને, બીજાને કહેતા ફરશો ને, તો તમે તમારી મંજિલ પ્રાપ્ત નહીં કરી શકો. મેં બીજા તમને માન બધાય મોટાઈ મળી જાય, અચ્છા રાજ્યના દર્શન થઈ ગયા, રાજ્યના સુખ રાજ્યના લઈ ગયા. બીજા લોકો તમને માન સન્માન જરૂર હાલ છે કે રાજ્યમાં બહુ લાગ્યા, બહુ વાણી મંથન કરે, બહુ ચિંતન કરે, બહુ ધ્યાન કરે છે, બહુ સેવા કરે છે. તો દુનિયાના માન સન્માન મળશે પણ રાજ્યના પ્રેમથી વંચિત રહી જશે. સમજાવ્યું? જો સુખ બીજાને કહેશો ને તો દુનિયા તો તમને માનશે ને, રાજ્યના સુખથી વંચિત થઈ જશે, રાજ્યના પ્રેમથી, રાજ્યના આનંદથી વંચિત રહી જશે. તમને એવું લાગે છે ના કહેશો ને, તો આનું કારણ છે કે મેં લીધા છે એવું બીજાને કેવી રીતના ખબર પડે. તો તમારે કહેવાની જરૂર નહીં. તમારું જીવન જ એટલું પવિત્ર છે, રાજ્યમાં લાગવું છે ને, તમારું જીવન જ ખુદ કહી દે, તમારા વચનો જ કહી દે, તમારી ચાલ ચલગત જ કહી દે. તમારે બોલવાની જરૂર ના પડે કે મેં રાજ્યના દર્શન તો લીધા છે, મેં સુખ લીધા છે. લીધેલી સુખ આપોઆપ સુંદર સાજી બદલાઈ જાય. હે ને? પરમધામ ની અંદર રોજ તો આપોઆપ ખુશબોઈદાર છે ને, એના એક એક અમુક વસ્તુ આપો છે એનામાંથી, અને બાલમાંથી બધેથી ખુશબુ આવે. પણ જે ફૂલબાગ માંથી નીકળે ને એની ખુશબુ અલગ હોય. અચ્છા ફૂલબાગમાં જઈને આવી. એમ તમે રાજ્યની કરીબ, રાજ્યની સાનિધ્યમાં હોય ને તો તમારી ખુશબુ આપોઆપ અલગ જાય. બાલાજીની ખુશબુ આવહી આવે. અને રાજ્યના સાનિધ્યમાં જાઓ, પરમધામની મસ્તીમાં જાઓ, પરમધામના ઈશ્કના પ્રેમમાં જાઓ. સુંદર. આ દુનિયાનો થોડો નશો કે થોડો ખુશબુ કોઈ સ્પ્રે બે માર્યો હોય ને ખુશબુ આવે છે, તમે તો પરમધામનો સ્પ્રે મારેલો છે.
તમે પરમધામની ખુશબોઈ લેવા વાળા, તમારી આજુબાજુ વાળાને આવી જાય કહેવાની જરૂર ના પડે. એ તમને પૂછવા આવે કે આ ખુશબુ શેની આવે છે, આ પ્રેમ શેનો આવે છે, આનંદ શેનો આવે છે. તમારી વાતોમાં બહુ આનંદ આવે છે, તમારી જોડે બહુ ગમે છે. તમારી વાત સુંદર સાજી આજે મેં ઘણા સુંદર સાહેબને એવા જોયા છે કે રાજ્યની એટલી એટલી સારી વાતો કરે ને, તો જેની જોડે સારો ચહેરો નહીં હોય, સારું એવું ધન નહીં હોય, સારું પદ પ્રતિષ્ઠા નહીં હોય, છતાંય સુંદર સાહેબ એમની વાતોમાં ખેંચીને આવે છે. કેમ ખેંચીને આવે છે? વાલાજીની વાતો છે, વાલાજીના પ્રેમની ખુશબોઈની શ્રી રાજની વાતો છે. તે વાતોમાં એ પ્રેમ આનંદ એટલો છે ને, તો દુનિયા આપોઆપ ખેંચીને આવે, કેમ કે એમાં આકર્ષણ છે. ખેંચીને આવવાના બધા સુંદર સાહેબ, કોઈને જબરદસ્તી ખેંચીને લાવવાની વાત નહીં, ખેંચીને આવે એ આવે. એ વાત રાજ્યનો પ્રેમ સુખ આનંદ છે. કે તો ઇન્દ્રાવતીજી કે આ બધાને કહીને ભૂલ મેં કરી છે, એ ભૂલ ના કરતા. તમને રાજ્ય મળી ગઈ છે તો એ ખુશબોઈ બધાને ખબર પડી જશે. સુંદર કહેવાની જરૂર નહીં પડે. તમે રાજ્યમાં લાગેલા છો તો તમારે સુંદરસાજી જે નહીં લાગેલા હોય એને ઢોંગ કરવાની જરૂર પડે. ખુદ લાગેલા છે એને ઢોંગ કરવાની જરૂર જ ના પડે. સુંદરજી અચ્છા લાગેલાનું જીવન આપોઆપ ખબર પડી જાય કે અચ્છા રાજ્યમાં લાગેલા એનું જીવન એટલું નિર્મલ, પ્રેમમય, સુંદર છે, આનંદમય, સુખમય હોય ને. અચ્છા તમે એને કઈ દો કઈ ના દો, કઈ માન આપો કે ના આપો, કઈ ફરક જ ના પડે. ક્યાંય બેહાડો કઈ ના બેહાડો, કઈ ફરક ના પડે. સુંદર સાહેબજી અગર તમને ફરક પડે છે કસાય નાથી, અગર રાજ્ય સિવાય બીજા કોઈ નાથી ફરક પડે છે ને, તો હજુ રાજ્ય નહીં પડે. મને ફરક પડે મારા શ્રી રાજથી, બાકી કોઈ નાથી નહીં. મને કોઈ ક્યાંય બેહાડો, કોઈ ખાવાનું આપો, કોઈ માન આપો, કોઈ કાંઈ દુનિયાની કોઈ ચીજથી મને કાંઈ જ ફરક ના પડે. અને મારા રાજ્ય પ્રેમ આનંદ થી ફરક પડે. બાકી તો દુનિયા તો આવન જાય, કોઈ બોલો કે ના બોલો, કોઈ કે કોઈ ફરક પડી જાય. તો ઈ છે કે મને આ ભૂલ લાગે છે સુંદર સાહેબ. એટલે મેં મારા સુંદર સાથની આગળ આ સમૂર કરું છું. આશિકના ગુનાની અંદર એક તો રાજ્યના ગુજને અહીંયા જાહેર કરું છું ને, તમે બોલાવો તમે ત્યાં જતી નહીં. તો આ બે મારી ભૂલ્યો છે. मैं देख गुनाह अपने। ઇન્દ્રાવતીજી કે છે તમને ને મને તો નહીં કહેતી, મેં અપના ગુના જોઈ. તમને એવું લાગે કે તમારાથી આ ગુનો થઈ રહ્યો છે તો ના કરતા. તમને એવું લાગે કે ના રાજ્યનો હુકમ કેવડાવો છે તો કહેતા ફરજો. સુંદર સાહેબ અહીં જોર જબરસ્તી ને તમને બાંધવા મને થાય અહીંયા. हक के देखे ऐसा ना। आपको के देखे ऐसा, मैं तो गुનેગાર છું, મેં તેવું કઈ નથી કર્યું. અચ્છા રાજ્યના એહસાન છે મારી પર, તો મને જેટલું બી પ્રાપ્ત થાય છે ને એ મારા શ્રી રાજના એહસાન છે, રાજની કૃપા છે, રાજનો પ્રેમ છે, રાજની દયા છે. અચ્છા એના એહસાન છે મારી પર. તો સુંદરસાજી વિચારો કે તમને શ્રી રાજની મહેરથી, રાજ્યની કૃપાથી કાંઈ બી પ્રાપ્ત થાય. પણ રાજ્ય બી રાજ્યની મહેરથી પ્રાપ્ત ના થયા. કે એક વસ્તુ તો તે જ સુંદર સાજી નક્કી છે કે ખેલમાં તમે ગમે તેટલા ધમપછાડા કરી લઈએ, શ્રી રાજ્ય ઈચ્છા ના કરો ને ત્યાં લગી રાજ્યના દર્શન નથી થવાના. આપણે તો વાણીમાં લાગ્યા કે આપણી ઈચ્છા તો છે ઈ છે, થઈ પૂરી. ખેલમાં રાજ્યની ઈચ્છા જ ચાલે છે. તો રાજ્યની ઈચ્છાથી એ ઈચ્છા ચાહશે તો તમારી પર મેહર થશે. તમારી ઈચ્છાથી મેહર સાગરના પાઠ કરશે તમારી પર મેહર થઈ જશે ના. રાજ્યની ઈચ્છાથી તમારી પર મેહર થશે, એ ચાહશે તો મેહર થશે. એ ચાહશે તો તમને નિસ્બતની ખબર પડશે, એ ચાહશે તો તમને વાણીની ખબર પડશે, એ ચાહશે તમે ચિતવન કરશો, એ ચાહશે તમે સેવા કરશો, એ ચાહશે તો રાજ્યમાં લાગશો, એ ચાહશે તો દર્શન કરશે. અચ્છા જીવન તમારું ચાહના એની એ ચાહશે તો જ. ખેલમાં એક વસ્તુ નક્કી છે, રાજ્ય ચાહશે તો જ થવાનું છે, બાકી નહીં થવાનું. અચ્છા રાજ્ય ચાહ્યું, ચલો રાજ્ય ચાહ્યું, મારી રૂહની સામે ઉભો થઈ ગયો ને એના દર્શન આવવા જઈને પાઠઘાટનો આનંદ કરાવી દઉં. આજે એને રંગમોલમાં સુપાલની અંદર આનંદ કરાવું, એને કુંજની કુંજ મારી જોડે લઈ જાઉં. અને રાજ્ય ચાહના કરીને રાજ્યની ઈચ્છાથી પરમધામના કોઈ સુખ તમને પ્રાપ્ત બી થઈ ગયા તો બી એ જસ રાજ્ય ન જ જાય છે. આપણે આપણા માથે લઈને ફરવાની જરૂર કે મને પ્રાપ્ત થયા, મેં જોઈ લીધા, મને દર્શન દે. અચ્છા તો મારા રાજ ને માન સન્માન આપી દે, એના લીધે મને પ્રાપ્ત એ શોભા મારા શ્રી રાજ ના જાય. ખેલમાં એની ઈચ્છાથી ચાલે છે. તમારા જીવનમાં જે કઈ ઘટનાઓ બની છે, તમને સુખ દુઃખ પ્રાપ્ત થયા છે, તમને આનંદ પ્રાપ્ત થયો, તમે રાજ્યમાં લાગેલો કાંઈ બી તમારા જીવનમાં ઈચ્છા છે ને
એ રાજ્યની નિયતિ, રાજ્યના હુકમથી અને રાજ્યની ઈચ્છાથી થઈ છે. એ તો જોજો આના પછીનું પ્રકરણ હુકમની પહેચાનમાં આવશે કે રૂહના જીવનમાં આખે આખું રાજ્યની ઈચ્છાથી બધું થશે. તમે બધા તો આવી ચર્ચાઓ ઘણી વાર સાંભળી ચુક્યા છો સુંદર સાજી. તો જસ શ્રી રાજ્યને જ જાય છે સુંદર સાજી. એટલે તો જો જસ રાજ્યને જતો હોય ને તો દોષ બી રાજ્યને જાય છે. રૂહ ત્યારે તો ઝઘડો કરે છે ને કે મારા જીવનમાં જે કઈ બની રહ્યું છે રાજ્ય તારા લીધે બની રહ્યું છે. મારા જીવનમાં શ્રી રાજ નહીં તો તારા લીધે નહીં ને. અગર મારા જીવનમાં શ્રી રાજ છે તારા લીધે છે ને. તો જસ બી શ્રી રાજ ન જાય છે અને દોષ બી શ્રી રાજ ન જ જાય છે. એક જાગ્રત રૂહ પોતાના રાજને જ દોષ આપે છે. એટલે ઝઘડો કરે તો શ્રી રાજ જોડે કરે છે, પ્રેમ કરે તો શ્રી રાજ. કારણ કે હવે એને ખબર પડી ગઈ છે આ વાતને. ખેલમાં બધું તારી ઈચ્છા ચાલે છે, બાકી તો ક્યાં મારી ઈચ્છા ચાલે છે. એટલે કે છે કે ભાઈ આ મારાથી દોષ ગુનો થઈ ગયો છે. ઉમર ગઈ પુકારતે, ઉંમર ગઈ પુકારતે. અમે રાજ્યને પુકારતા 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 અમારી ઉંમર વધી ગઈ કે છે. बीच हलाकी जहाना, બીજ હલકી જહાન. હલકી જહાન એટલે હલકી આ 14 લોકનું હલકું બ્રહ્માંડ કે જેને પેલું આકડિયાનું તુલ કહ્યું છે ને મારા તો ઓડે નહીં. તો આવી હલકી જહાન ની અંદર મેં મારા પરમ ધામના પ્રેમી આનંદ ની અંદર પુકારતા પુકારતા ચોરાહા પર જઈને પુકારતા પુકારતા છે ને મારી ઉંમર વહી ગઈ. એ મારે ન પુકારવું જોઈએ, મારે ખુદ એની અંદર લાગવું જોઈએ. સુંદર સાજી અહીંયા એવું કે છે કે હલકી જહાનમાં પુકાર ના કરવો જોઈએ. એ સમય થઈ ગયો છે, આપણે સ્વીકાર છે. गूंज मासुका आशिक, सो कहना न का सो होए, जो कहीं पड़े कसाले, तो बाहर माहे रोए, तो बाहर माहे रोए. प्रणाम जी. છવ્વીસો. પ્રણામજી સખ્યો, પ્રણામજી. લાખ માથે કેટલા ગઈ? प्रणाम जी रजी रजी. હે? હવે આ તલી ભાવ ઉપર ખબર પડે આ તલી. प्रणाम जी रची रची जी रजी रजी. પ્રણામજી. પ્રણામજી બધાને, પ્રણામજી. વિજય તો અહીં કે દેવાના સખી, પ્રણામજી. વિજય સખી અવાજ બંધ છે, તમારે મ્યુટ છે. સ્પીકર બંધ. સ્પીકર બંધ. હા જી બોલો બોલો શું કહે છે. અહીં કે દેવાના પેલી જામનગર વાળી સખીના ત્યાં જવાનું છે ને. તો પછી આડો આવે ને. આડા દરવાજા 4 એવું. તો કયો આવવાનું છે. તમે ત્યાં આવવાના હોય તો અમે આવીએ, ત્યાં હંગાત લઈ જઈએ. માયાના કામમાં આવવાનું છે, પછી હું આવીશ શુક્રવારે. બીજી તારીખે માયાના કામમાં આવવાનું. તમે શનિવારે આવવાના હો ને. તમે કેવી જાવ? મેં બીજી તારીખે જ નીકળીશ. કદાચ રાજુ પ્રવીણભાઈ ને એ બધા થોડા વહેલા નીકળશે. બીજી તારીખે સવારે નીકળીશ તો સાંજે સખીના ત્યાં જામનગર પહોંચી જશે. તો રાજુ સખી ની કઈ નીકળવાના? એ કદાચ વહેલા નીકળશે. પેલી તારીખે નથી ખબર મને. એટલે પ્રવીણભાઈ ને રાજુ હશે પૂછી લો. પ્રવીણભાઈ એ તો પડદા બંધ કરીને જ દે. પ્રવીણભાઈ તો ખોલતા જ નથી. પરમધામ જઈને પડદો ખોલશે. જય શ્રી સખીની છે ને, જો અમે લોકો કેવા છે કે ભાઈ રાત્રે તો સખીના ત્યાં 9 થી 11 નો ચર્ચાનો પ્રોગ્રામ હશે. તો દિવસે અમને આજુબાજુ ગામડામાં સુંદર સારના ત્યાં લઈ જજો ને. હર્ષદપુર ને એમ દિવસની કઈ ચર્ચા ગોઠવજો. મેં વિભા પર વાત કરી ને કે અમે ગોઠવશું. વિભા પર જામનગર ની બાજુમાં વિભા પર આજુબાજુ ગામડામાં. અને કઈ ખર્ચો બરચો નહીં કરવાનો, આપણે ઘરમાં જ બેઠક કરીશું ને. હા એટલે આજુબાજુના શુક્રવારે સુંદર ગોઠવી. શુક્રવાર એટલે ઈ કે અમારા જણ ઘરે હોય ને 3 થી 4 એટલે ઈ કે પછી 5-6 વાગી જાય તો હાલે ને.
હાલે. સૌથી સારું. મ- દિવસે આજુબાજુ ગામડામાં ગોઠવજો એ બની શકે તો લિસ્ટ બની જશે કે આટલા દિવસ સુધી દિવસના કયા ગામમાં ક્યારે જવાનું લિસ્ટ બની જાય. હા, એવું તમે બધા કરી દેજો. કારણ કે અમે તો સાથે નહીં આવી શકી પણ ગમે એ સુંદર સાથ સાથે રહી અને ફોન નંબર ને સુંદર સાથ નું નામ કોન્ટેક્ટ બધું મળી જશે. બધું જ અને અમને છે ને 50, 100, 500, 1000 સુંદર સાથની જરૂર નહીં. અમને 2 હોય ને તો બી આનંદ જ આવે. 2 સખીઓ મસ્ત મળી જાય ને તો અમે તો એટલો જ આનંદ કરીએ. સખી આજ તો મેં કેવું વિચાર્યું હતું, આજ તો મારે બાજુમાં આયા છે ને એ અમારી ઘરે પાણીપુરી પ્રોગ્રામ રાખ્યો હતો અને મેં સત્સંગ ચાલુ કર્યો. પછી મેં કીધું આજ સખી છે ને અમારી ઘરે આવવાના છે અને અમારે એવું કામ હાલતું હશે ને તો સખીને કીધું તારી ઘરે જમવાનું રાખવાનું છે. એટલે ઈ સખી બહુ રાજી થઈ અને મેં કીધું સત્સંગ રાખી તો એને તો બહુ આનંદ આવ્યો. ઈ કે તો તમે કેજો, ઈ કે તો સત્સંગ હોય તો ઈ કે. મેં કીધું હું સખીને પૂછજો કે. તો મેં કીધું આ અમારે આયર 2 કિલોમીટર છેટા હે ને એને બધે ફોન કરું કે સત્સંગ 1 કલાકનો હોય તો તમે બધા આવો. પછી કઈ બોલ્યા નહીં એટલે મેં કીધું હજી એને ફોન કરીને પૂછી જોઈશ. તો તમે કયો હું તો 2જી તારીખે જવાનું હોઉં. રાજુ સખીની 1લી તારીખે આવવાનું. પહેલી હા, એક એ આ તો 1લી તારીખે એ બસમાં નીકળશે ડાયરેક્ટ બસ કે ટ્રેન ને સીધા જ જામનગર પહોંચી જશે. હું તો કદાચ અહીંયા ગાડી આવશે જ લઈને નહીં. નીકળીશ પછી. અમે હું ગાડી અમે લઈને પહેલી નીકળીશ. નીકળીએ અમે પહેલી નીકળીએ કે 31 રાતે નીકળવાના. હું પ્રવીણ કાકાને પૂછીને પછી message કરું. ત્યાંથી નીકળવાના છે તો કઈ રીતના નીકળાય. તારું રિટર્નમાં ગોઠવાય જશે રિટર્નમાં એની આ સત્સંગ કરવાનો. સ્પેશિયલ જામનગર થી રાજકોટ દૂર પડે જાવું, દિવસના જાવું પાછું આવું. તો રિટર્ન માં આપણે હા, રાખશો તો આમ કેવું હોય કે ભાઈ આમ. 1-2 કલાકનો રસ્તો હોય ને 50-100 કિલોમીટર લગી તો વાંધો ના આવે. ગાડી હોય એટલે અમે પહોંચી જઈએ ને. એટલે 100 કિલોમીટરની રેન્જ હોય ત્યાં લગી તો વધુ ના આવે. 100 કિલોમીટર એટલે અત્યારે તો ગુજરાતના રાજકોટ રસ્તા સારા છે ને તો 100 હમ. કિલોમીટરમાં તો 2 કલાક જતા લાગે ને 2 કલાક આવતા લાગે. હમ. તો વાંધો ના આવે એમ. ગમે ત્યાં જવાનું થાય છે. જે ભૈયા એક દિવસનો ડાકોરમાં પ્રોગ્રામ ગોઠવી દેજો. તમે કરો ને ખાલી હોય તો મને કહેજો. જામનગર થી ડાકોર હમણાં તારું તો હું તાર તમે બાજુ કીધું એ મેં ગમે તેમ ગોઠવી દેજો. હું ગોઠવી દઈશ. એટલે એક જામનગર થી ડાકોર પ્રોગ્રામ કરવા આવવાનો. એવું ના જાણવું હોય તમારો પ્રોબ્લેમ. તમે કીધું કેવું એમ કે હા તો સખી ડાકોર 13 તારીખે અમે રિટર્નમાં ડાકોર થઈને જ આવીશું. પહેલી હા બીજી તારીખે ડાકોર 13 તારીખે ગોઠવી જ દેવાનું. સખી રિટર્ન માં અહીંયા આવજો એટલે અહીંયા હું સત્સંગ ગોઠવી. અહીંયા આયર ની બાઈ બધી કર્મકાંડ માં હે ને તો અહીંયા સત્સંગ રાખ તો રિટર્ન માં. જામનગર થી તો કચ્છ જવાનું 13 તારીખ 11 તારીખ થી 19 તારીખ રાજ્ય પ્રોગ્રામ ગોઠવે છે. રાજસેલે તો ઈ સખીઓ અહીંયા હતી ને તો બહુ રાજી થયું. ઈ તો એને એમ કીધું કે ભલે અમારા ઘરનો જ કઈ નહીં પણ તમે અમને બોલાવજો ઈ કે અમને એને સત્સંગ કરાવજો. હું આ રાજ્યની જેટલું મને રાજ્ય બોલાવે એટલું એને કહું. એટલે ઈ કે તો પછી મને એવો ભાવ આવ્યો. મેં કીધું આપણે એક સત્સંગ રાખી દઈ તો ઈ કે તો સારું. ઈ કે અહીંયા બધી કદાચ બાઈઓ હે ને ત્યાંથી જામનગર થી અમારું રિટર્ન નું કઈ ફિક્સ નથી. ત્યાંથી અમે કચ્છ દેશની વિતકમાં જઈશું ને. અબ કહું કચ્છ દેશ થી તો પણ અહીંથી ને જ જવાય ને. કચ્છમાં ત્યાંથી થોડી જાય. કચ્છ તો આમ જવાય ને. હવે ફેર કે મૂળ મિલાવે કે વિતક કર લો. કચ્છમાં કેટલીક વાર જાશો. કચ્છમાંથી ભલે ને 30 તારીખે પાછા આવીએ પણ આપણે જોશના શકીને ઘેર જઈને પ્રોગ્રામ કરીને પાછા આવીશું. હા તેમ કરજો. બેન ઘરે સત્સંગ રાખી દે. રાખો તો એમ કરજો. તો એમ કરશો. આને જોર નથી ઓલું કે જણનારી જોર હોય તો આની ઉપર
મારે ના નુકસાન થોડું ન કરે. અહીંયા તો નો આવે નકર હું આવે ખોટું ખોટું. તો આપણે વળતા તો રિટર્ન માં તો આવજો જ. કામ આપણે હું રાજ્યને મેં અરજી કરી કે અહીંયા છે ને સત્સંગ તો કરવો જ છે. જોઈએ એટલે બેહાન તો તો પણ વચ્ચે એ કરી પછી દે અત્યારે તો શું? આપણે વચ્ચે વચ્ચે ગોઠવી દેજે, તને કે તો છે કે કલાક 2 કલાકનો રસ્તો હોય તો હાલશે. આ તો હું વચ્ચે ગોઠવી દઈશ. મારે તો એમ કે બિચારા પછી છેટું આવું જાવું થઈ જાય ને એવી ઘાણી થાય એમ. કાઈ નઈ, સવારથી સાંજ સુધી આવી જ જાય. પછી સાંજે હોય ને સત્સંગ જામનગર તો. એ તો સાંજે હોય. તો હાલો એક જામનગર દી હું કોલ કરી દેજે હો તું. બસ અમને રાતે 8 વાગે પાછું જામનગર પહોંચી જાય એવું કરવું પડે. બરાબર. એટલે અહીંથી આપણે હે ને સવાર વિજયભાઈ ની 10 વાગે અહીંયાથી હાલતા થાય ને તો બપોરે જમી અને 3 થી 4 5 વાગે 6 વાગે અહીંથી નીકળી જાય એટલે હાલે ને. હા. 1 કલાકમાં પહોંચી 6 વાગે 2 એટલે કલાક તો તમારે થાતો ય નથી. 1.5 કલાક 1.5 થઈ કલાક થાય. જાય. 1.5 કલાક થાય. જાય. એટલે 5:30 નીકળે. પછી ત્યાં બધી બાઈને ઢોર દોવાનું હોય ને એટલે 5:30 નીકળી જાય તો હાલે. સખી લાઈવ ચાલુ હે. હા લાઈવ ચાલુ જ છે. સારું, આપણે ચલો ચાલુ બધાયના માં રાજી જ રાજી. કાલે મળીશું રાજ્ય પછી. અત્યારે મળીએ. રાજી રાજી. કાલે રાજ્ય કંચન સખી શું કરે જયશ્રી? કંચન સખી નીકળી ગઈ. શાંતા સખી પ્રણામ. રશ્મિ સખી પ્રણામ. રાજ્ય પ્રણામ જી રાજી પ્રણામ રાજ્ય જી રાજ્ય નીકળી.